સંભાવનાના અમુક ખાસ એમસીક્યુ આપણે જોવા જાય છે તો ચાલો સોલ્યુશન કેમ કરાય. P of A જેમ P of A બાર 3 જેમ 4 છે તો P of A બાર શોધો. તો સૌપ્રથમ આપણને આ જે બે આંકડા આપેલા છે એનો સરવાળો કરવાનો. આ બંનેનો શું કરશું? સરવાળો. છેદમાં 7 એટલે કુલ પરિણામ 7 થશે. હવે ગોતવાનું શું છે? P of A બાર અહીંયા છે કે અહીંયા? તો P of A બાર અહીંયા છે તો આની સાથે 4 આવશે. જો P of A પૂછે તો 3. P of A બાર એટલે કે 4 તો જવાબ આવશે 4 ના છેદમાં 7. આપણો જે જવાબ P of A બાર છે એ આ રીતે આપણે એનું સોલ્યુશન કરશું. ચાલો હજી એપ્રિલ માસમાં 4 બુધવાર હોય તેની સંભાવના. તો સૌથી પહેલા તો આપણને એપ્રિલ માસમાં કેટલા દિવસો આવે એ ખ્યાલ હોવો જોઈએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એ જે ખાડો આવે એટલે 30 દિવસ. એપ્રિલ મહિનામાં બાળકો 30 દિવસ હોય તો આપણે શું કરવાનું? 30 ભાગ્યા આપણે પહેલા 7 કરશું. 30 ભાગ્યા 7 7 ચોક 28. 30 માંથી 28 જાય તો કેટલા વધ્યા? 2. તો યાદ રાખજો શેષના છેદમાં 2. આવું કંઈ તમારે યાદ રાખવું પડે. શેષના છેદમાં 7. શેષ આપણી પાસે કેટલી છે? 2. તો જવાબ આવશે 2 ના છેદમાં 7. જે કોઈ પણ માસ તમને પૂછે એનો 7 સાથે ભાગાકાર કરવાનો અને જે શેષ વધે એના છેદમાં 7. ચાલો છેલ્લો